सस्य श्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी उल्लखशोभिता द्रुमदलशोभिनी सुवासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे वंदे मातरम। भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। आज रोज આપણા દાણીલીમડા બોર્ડના દિવાળી નિમિત્તેના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપની વચ્ચે ઉપસ્થિત આજ કાર્યક્રમમાં આપણા વક્તા કહીએ તો પણ શહેરના મારી ટીમના ઉપાધ્યક્ષ અને હું તો કહી શકું કે રાજનીતિમાં મને કંઈક શીખવાડ્યું હોય ને સૌપ્રથમ તો એવા રાજુભાઈ માસ્તર વ્યવસાય પણ એમણે માસ્તર જ હતા અને રાજનીતિમાં પણ બધાને ખૂબ સરસ નિષ્ઠાથી એ રીતે કામ કરવું કેવી રીતે શીખવું હોય ને તો રાજુભાઈ જોડે જઈને શીખવા એવું હું કહી શકું એવા આપણા રાજુભાઈ બોર્ડના અધ્યક્ષ ભૌમિકભાઈ બંને મહામંત્રીશ્રીઓ જશવંતભાઈ અને વિનોદભાઈ અને આ બધા જ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો સૌથી પહેલા તો આપણે સ્નેહ મિલન કાર્યક્રમમાં મળ્યા છે એટલે આપણે બધાને નવા વર્ષમાં આપણે પહેલી વખત મળ્યા છીએ તો નવા વર્ષના રામ રામ નૂતન વર્ષ અભિનંદન। આપણને ખબર છે કે હવે નજીકના સમયગાળામાં આપણે ખૂબ સારું કામ ભારતીય જનતા પાર્ટી માટે દાણીલીમડા બોર્ડમાં કરવાનું છે અને રાજુભાઈ આ એનો પડઘો છે કે આટલી મોટી સંખ્યામાં બોર્ડ લેવલે કાર્યકર્તાઓ હાજર છે એ માટે આ બધાને ફરીથી અભિનંદન કે આટલી મોટી સંખ્યામાં આપણે ભેગા થયા। બીજી વસ્તુ કે ભૌમિકભાઈ આટલા નાની ઉંમરમાં કે આમાં આપણે એટલા માટે કે ખોટા અધેને નીકળી જાય એટલે સાચા અધે લેવાના અને આપણને મદદરૂપ થવાનું છે એટલે મારી વિનંતી એ છે કે આપ જે બીએલએ બન્યા છો અને જે બનાવે છે એમને ત્યાં હાજર રહેવું અને જેને બનાવે છે એમને હાજર રાખવા આ ખાસ મને વિનંતી છે કાલે 4 થી 6 યુનિવર્સિટી ઉપાધ્યાય અમિતજીત તિવારી ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલ કેબેસ્ટી ભવન તેની અંદર મેં સરનામું મેસેજ મૂકેલું